દાહોદના ખરસાણામાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। ઝાલોદ તાલુકાના ખરસાણા ગામમાં ધોરણ 4ની એક છાત્રાને અપાયેલા પરિણામમાં શિક્ષકનું અતિ જ્ઞાન સામે આવ્યું। ગામમાં આવેલી મુખ્ય પ્રાથમિક શાળામાં ખરસાણા ગામની વિદ્યાર્થીની ધોરણ 4માં અભ્યાસ કરતી હતી। ગુજરાતી અને ગણિત વિષયમાં છાત્રાને 200માંથી 211 અને 212 માર્ક્સ આપી દેવાતા સૌ કોઈ ચોંકી ઉઠ્યા। વિદ્યાર્થીની માર્કશીટ ઘરે લઈને ગઈ ત્યારે પરિણામમાં ભૂલ હોવાની જાણ થઈ અને જોતજોતામાં માર્કશીટ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગઈ। એના બાબતે સાહેબ હવે તો શું કહીએ, શિક્ષકોએ બરાબર ધ્યાન રાખ્યું નથી અને જે રિઝલ્ટ પહેલું કોમ્પ્યુટર ટાઈપિંગ કર્યું હતું ત્યારે એ લોકોએ ટાઈપિંગ કરીને એમની ઉતાવળથી કે જે ચૂંટણી બારાના એ લોકોનું શિક્ષકોનું કેવું છે કે ચૂંટણી બારામાં અમે થોડું ધ્યાન ઇન્ફોર્મ થઈ ગયા હતા અને રિઝલ્ટ અમે જલ્દી બનાવીને આપી દીધું હતું અને પછી મેં રિઝલ્ટ ઘરે આવીને જોયું અને જે સોશિયલ મીડિયામાં મારો ફેમિલી ગ્રુપ હતું એમાં મેં મૂકી દીધું અને મારા ફેમિલી ગ્રુપની અંદરમાં 10 થી 12 શિક્ષકો છે એ લોકોએ તાત્કાલિક ધ્યાને લીધું અને ફરી પછી મેં બી ધ્યાને લીધું તો ત્યારે શિક્ષકને મેં તાત્કાલિક જાણ કર્યું। મેં કહ્યું સાહેબ આવું રિઝલ્ટ કેમ બન્યું, 200માંથી 211 ને 200માંથી 200 માર્ક્સ આવ્યા, એ બાબતે તમે એટલી બધી ધીર ગંભીર રાખી હવે તમે શિક્ષણમાં ધ્યાન નહીં રાખો તો પછી છોકરાઓ પર શું ધ્યાન રાખવાના છે મેં ઇન્ફોર્મ કર્યું। ફરી પાછું મને બીજા દિવસે બોલાવ્યો અને ફરી પાછું એ જૂનું માર્કશીટ જે હતું એ જમા કરી લીધું અને નવું માર્કશીટ મને ફરી પાછું જે તે સુધારા। આટલી મોટી ગંભીર ભૂલ હોવા છતાં ઢાંક પીછોડો કરતા તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ પ્રિન્ટિંગમાં ભૂલ થઈ હોવાનો રાગ આલાપ્યો। ભૂલ સામે આવતા છાત્રાને તાત્કાલિક અસરથી બીજું પરિણામ પત્રક બનાવીને આપવામાં આવ્યું। દાહોદ જિલ્લાની ખરસાણા મુખ્ય પ્રાથમિક શાળા ખાતેનો એક રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો। રિઝલ્ટના ફોટાના વાયરલને અંગે ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા અત્યારે રિયાલિટી ચેક કરવા માટે ખરસાણા પ્રાથમિક શાળા ખાતે આવે છે। ખરસાણા જે પ્રાથમિક શાળાનો જે રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો જેમાં ધોરણ 4માં અભ્યાસ કરતી કટારા વંશીબેન મનીષભાઈ જેઓનો રિઝલ્ટનો ફોટો વાયરલ થયો હતો અને તેઓને ગુજરાતીમાં 200માંથી 211 માર્ક અને ગણિતમાં 200માંથી 212 માર્ક મળ્યા હતા। આ ફોટો વાયરલ થયો હતો ત્યારે ખૂબ જ જે શિક્ષણ વિભાગમાં ખળભળાટ મચવા પામ્યો હતો। આપણી સાથે અહીંયા આચાર્ય છે તેઓ સાથે વાતચીત કરીશું। સર, શું નામ છે તમારું? માનસિંહભાઈ ચોખાભાઈ પારગી। માનસિંહભાઈ, જે અત્યારે આ ફોટો વાયરલ થયો છે અને વિદ્યાર્થીને જરૂર કરતાં પણ વધારે લગભગ 200 અને 211 માર્ક, 212 માર્ક, તો 12 માર્ક અને 11 માર્ક કઈ રીતના વધારે મૂકવામાં આવ્યા? દેખો ગુરુજી, હવે અમારી જે વાર્ષિક પરીક્ષા ફાઇલ કરીને એ બરોબર છે। વાર્ષિક પરીક્ષા ફાઇલના અનુસંધાને વાલીને આપણે માર્કશીટ આપતા કોમ્પ્યુટરમાં કોપી પેસ્ટ થયું અને કોપી પેસ્ટમાં 20 માર્ક ઇન્ટરનલના હતા, એ ઇન્ટરનલના બદલે કોપી પેસ્ટમાં 40 માર્કનો વધારો થઈ ગયો અને એ ભૂલમાં વધારો થતાં ભૂલ વર્ગ શિક્ષક દ્વારા થઈ હતી। તો તે દિવસે કેટલા પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને રિઝલ્ટ આપવામાં આવ્યું હતું અને આ જે પ્રકારની ભૂલ થઈ તો એમાં શિક્ષક દ્વારા કોઈ પ્રકારનું ધ્યાન ના આપવામાં આવ્યું? આમાં દેખો, શિક્ષકે ધ્યાન નથી જ આપ્યું, વાત બરોબર છે, પણ મેં શિક્ષકશ્રીને નોટિસ આપી છે, એમનો ખુલાસો મેં લઈ લીધો છે અને તે દિવસે મારે ધોરણ 8માના જે 55 વિદ્યાર્થીઓ હતા એમને બી માર્કશીટ અને એલસી આપવાનું હતું। સાથે સાથે બીજી બી અન્ય કામગીરી મારી પાસે હતી એટલે મારી પણ ચૂક થઈ છે અને હવે શિક્ષકશ્રીને આ નોટિસ મેં આપી છે। ચોક્કસથી કહી શકાય કે અત્યારે શિક્ષકને નોટિસ આપવામાં આવી છે અને તેની પાસેથી ખુલાસો માંગવામાં આવ્યો છે। એમાં પ્રાથમિક પૂછપરછ આચાર્ય જોડે થઈ છે। આચાર્ય જણાવ્યું છે કે કોમ્પ્યુટર મિસ્ટેકને કારણે કોપી પેસ્ટમાં આસિસ્ટન્ટ શિક્ષક દ્વારા ભૂલ થઈ છે અને જે સુધારી અને નવું રિઝલ્ટ વિદ્યાર્થીનીને આપી દેવામાં આવ્યું છે, પરંતુ આ બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ અને ટૂંક સમયમાં આ બાબતે જરૂરી તપાસ કરી અને ઉપલી કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે।